जय सोनारायण विद्यार्थीओ, આગળના મુદ્દાની આપણે વાત કરીએ તો આગળનો મુદ્દો છે જેમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એ મુદ્દાની વાત કરી છે. 2.6 માં આ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે મુદ્દો. તો ખાસ કરીને એ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં તમારે થોડીક વિકલનની સમજૂતીની જરૂર પડે. એટલે અહીંયા એક ડાયવર્ઝન પ્રક્રિયા, જેને આપણે ડેલ ઓપરેટર કહીએ, એક પ્રકારનું વિકલન જ કહેવાય. તો એ વિકલન ક્યાં કેવી રીતે લાગુ પડી શકાય એને લગતા થોડા મુદ્દાઓની વાત કરવાની છે. તો એ મુદ્દાઓ ઉપર આપણે વાત કરીએ. ચલો, તમારી સામે એક સ્ક્રીન શેર કરું છું. એમાં ડાયવર્ઝન માટેનો થોડાક મુદ્દાઓ લખ્યા છે. જે ગણતરી વાળા પેજ છે, હું આજે અને કાલે અથવા આગળના દિવસોમાં અમુક પેજની ગણતરી બતાવી છે. ગણતરી તમારી વોટ્સએપમાં મેં શેર કરેલી છે. તમારે કદાચ એક્સ્ટ્રા જરૂર હોય તો વોટ્સએપમાં જોઈ શકો છો. ઇમેજ કાલે પણ ચતુર્ભુજની આકૃતિ આ પેજમાં મેં સાથે કમ્બાઈન કરી લીધી છે. ઓપરેટર ડેલ કોને કહેવાય? વિદ્યાર્થીઓ, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ ત્રિપરિમાણમાં એક સાથે બદલાતી હોય અને એ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે જે ગાણિતિક પ્રક્રિયા છે એ ગાણિતિક પ્રક્રિયાને ઓપરેટર ડેલ થી બતાવાય છે. માનો કે બે સંખ્યાનો સરવાળો કરવા માટે આપણે પ્લસ નિશાની વાપરીએ છીએ. તો પ્લસ નિશાની છે એ શેના માટે છે? તો કે એક પ્રકારનું ઓપરેટર છે જે સરવાળા માટેનું ઓપરેટર કહેવાય. એટલે હું પ્લસ મૂકો એટલે બે સંખ્યાનો સરવાળો થાય. એમાં ડેલ છે એક એવી સંજ્ઞા છે જે ત્રિપરિમાણના વિકલન માટે વપરાય છે. જો કે આ પ્રક્રિયાને ગ્રેડિયન્ટ પ્રક્રિયા કહેવાય. અને ગ્રેડિયન્ટ પ્રક્રિયા કરવા માટે જેમ સરવાળો કરવો એમ પ્લસ ની જરૂર, ઓપરેટરની જરૂર પડે, એમાં તમારે ત્રિપરિમાણનું એક સાથે વિકલન કરવા માટે ડેલ ઓપરેટરની જરૂર પડે. પછી માનો કે મોટો સરવાળો હોય અને તમારે એક સાથે કરવું હોય તો સંકલન, ઇન્ટિગ્રેશન આપણે વાપરીએ છીએ. એમાં જે સંકલન છે એક પ્રક્રિયા છે, સંકલનની સંજ્ઞા છે, એક પ્રકારની ઓપરેટર છે. તો ગાણિતિક પ્રક્રિયાઓનું વર્ણન કરવા માટે જે પ્રક્રિયકો વપરાય છે એને ઇંગ્લિશમાં ઓપરેટર કહેતા હોય છે ને, એમાં ડેલ ઓપરેટર આવે. ડેલ ઓપરેટર નું ગાણિતિક સ્વરૂપ શું? તો ડેલ એક ગાણિતિક પ્રક્રિયા છે જેને ત્રિપરિમાણના ફેરફાર માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ પણ વસ્તુ ત્રિપરિમાણમાં એક સાથે બદલાતી હોય એનો ફેરફાર બતાવવા માટે જે વપરાય એને આપણે ડેલ ઓપરેટર કહીએ છીએ. તો ડેલ ઓપરેટરનું ગાણિતિક સ્વરૂપ શું થાય? એ ગાણિતિક સ્વરૂપ નીચે મુજબ છે. માનો કે ડેલ ઓપરેટર હોય તો એનું ગાણિતિક સ્વરૂપ છે d/dx i કેરેટ, d/dy j કેરેટ, d/dz k કેરેટ. આ એક ઓપરેટર છે, એનું આખું સ્વરૂપ આવું છે. અમારો કે ડેલ ઓપરેટર છે એનો વોલ્ટેજ ઉપર લાગુ પડે, કારણ કે આપણે વોલ્ટેજનું ડેલ છે ગણવાનું છે. એટલે વોલ્ટેજ ઉપર લાગુ પાડીએ તો શું થાય? તો કે વોલ્ટેજ ઉપર લાગુ પાડીએ તો માઇનસ ડેલ વી, એટલે માઇનસ તો બે બાજુ ગુણ્યા છે અને પછી વોલ્ટેજ ઉપર લાગુ પડ્યા છે. તો આ ઓપરેટર d/dx i કેરેટ, d/dy j કેરેટ, d/dz k કેરેટ અને આખાને ગુણ્યા વી આવ્યું અને વોલ્ટેજ થી ગુણી નાખ્યા એટલે dv ના છેદમાં dx i કેરેટ, dv ના છેદમાં dy j કેરેટ, dv ના છેદમાં dz k કેરેટ. પણ dv ના છેદમાં dr બરાબર ઈ છે. આ વસ્તુ આપણે આના પછીના આપણે પ્રશ્નમાં જોવાના છે. તમે જુઓ કે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખ્યું હતું, E બરાબર સંકલન ઓફ dr. હવે સંકલન વાળું સૂત્ર હતું, એ સંકલન દૂર કરવું હોય તો બે બાજુ વિકલન લેવું પડે. તો બંને બાજુ વિકલન લો એટલે dv ના છેદમાં dr થઈ જાય અને આ બાજુ ઇન્ટિગ્રેશન dr હતું એ સંકલન દૂર થઈ જાય. આની ગણતરી આપણે આગળના પ્રશ્નમાં લેવાના છીએ એટલે હું રિપીટ નથી કરતો. આ સૂત્ર પ્રમાણે dv ના છેદમાં dx
એટલે x આવે, કારણ કે અહીંયા r એટલે x y z ત્રણેય છે, પણ ખાલી x નું લ્યો તો અહીંયા ex ઘટક આવે, dv ના છેદમાં dy એટલે dy આવે, dv ના છેદમાં dz એટલે ez આવે. આવું હું કામ કરવું પડે? તો વિદ્યાર્થીઓ યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ છે, વિદ્યુત સ્થિતિમાન છે અદિશ છે. અદિશમાંથી સદિશ મેળવવા માટે તમારે એના ઘટકો મેળવવા પડે. સદિશમાંથી અદિશ તો મળે જ, કારણ કે સદિશ પાસે મૂલ્યની દિશા બંને હોય, બરાબર. એટલે એમાં તો તમે દિશાને દૂર કરો એટલે સદિશમાંથી અદિશ થઈ ગયું. પણ અદિશમાંથી સદિશ મેળવવો હોય તો ડાયરેક્ટ ન મળે, પણ એના ઘટકો મળે. એ ઘટકો ભેગા કરો એટલે સદિશ આખો બને. એ પ્રમાણે અહીંયા વોલ્ટેજ છે એ અદિશ છે, અને એ અદિશ તમારે સદિશની મદદથી મેળવવું હોય, સોરી, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે સદિશ છે, વોલ્ટેજ છે અદિશ છે. વોલ્ટેજની મદદથી તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના ઘટકો પહેલા મેળવવા પડે. એ જે ઘટકો મળ્યા અને સરવાળો કરીને ભેગા કરીએ એટલે ચલો ડીવી ડેલ વી બરાબર શું થયું? તો ઈવી ના છેદમાં ex એટલે શું થયું? eix i કેરેટ. ડીવી ના છેદમાં dy એટલે શું થાય? તો કે ey j કેરેટ. ડીવી ના છેદમાં dz એટલે શું થાય? ez k કેરેટ. ex ey ez ત્રણે ભેગા કરો એટલે શું થઈ ગયું? e થઈ ગયું. e ને કરતા બનો એટલે ડેલ ઓફ v થઈ ગયું. પણ ડેલ ઓપરેટર ને શું કહેવાય વ્યાપક રીતે? d ના છેદમાં dr કહેવાય, કારણ કે r માં x y z ત્રણે ઘટકો આવી જાય. આના પરથી e બરાબર માઇનસ dv ના છેદમાં dr આવું સૂત્ર મળ્યું, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ ડેલ ઓપરેટરની છે અને ગાણિતિક છે. હવે જે આપણે વાત કરીએ છીએ, તમારે મેથેમેટિકલી આ એકે મુદ્દાઓ યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી છેલ્લું સૂત્ર છે યાદ રાખવાનું કે ભાઈ વોલ્ટેજ નું તમે અંતરની સાપેક્ષમાં વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત ક્ષેત્રમાંથી વોલ્ટેજ મેળવવા માટે સંકલન કરવું પડે, અને વોલ્ટેજમાંથી વિદ્યુત ક્ષેત્ર માટે તમારે વિકલન કરવું પડે. આ મુદ્દાઓ ઉપર હવે પછીનો પ્રશ્ન છે, તો એ પ્રશ્નો પર વાત કરવાની છે. એમાં ઓપરેશન ડેલ આવે. ડેલ શું છે તો એ મેં તમને વાત સમજાવી કે ડેલ છે એક પ્રકારની ગાણિતિક પ્રક્રિયા છે જે ત્રિપરિમાણના વિકલન માટે વપરાય છે. હવે આપણે આપણા મુદ્દા ઉપર આવીએ ને આપણા પ્રશ્ન ઉપર આવીએ, બરાબર. પછી કોઈને પ્રશ્ન હોય તો સોલ્વ કરાવીશ, એટલે આપણે આગળના મુદ્દાની વાત કરીએ. આગળના તો 2.6 માં જે વાત કરવાની છે એ નો પ્રશ્ન આ રીતે છે. એટલે કાલની જે નોંધ હતી ને ટૂંકમાં હાવ ઓપરેટર ડેલ અને એની પ્રક્રિયા એ બધું અહીં મેં હાવ શોર્ટમાં લખ્યું છે, એટલે આ શોર્ટમાં તમને ખબર ન પડે એટલે આનું પેજ તમને આગળ બતાવ્યું કે કેવી રીતે થાય. પણ હવે તમારે ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ છે, વિદ્યુત સ્થિતિમાન છે અદિશ છે. અદિશમાંથી સદિશ મેળવવું હોય તો ડાયરેક્ટ ના મળે, એટલે એ જે અદિશ વિદ્યુત સ્થિતિમાન છે એનું એક એક ઘટક વાઇઝ તમારે વિકલન કરવું પડે. x ની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો માત્ર x ઘટક મળે. એ જ વોલ્ટેજનું તમે y ની સાપેક્ષમાં વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્રનો માત્ર y ઘટક મળે. એ જ વોલ્ટેજનું તમે વોલ્ટેજ એક ના એક છે, વોલ્ટેજ એક ના એક છે, એક ના એક વોલ્ટેજનું તમે જેની સાપેક્ષમાં વિકલન કરો એનો તમને એ દિશાનું તમને વિદ્યુત ક્ષેત્ર મળે. કારણ કે આપણે વાત એ કરવાની છે વિદ્યુત ક્ષેત્ર અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો, તેનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. આ જે સૂત્ર મેળવવાની પદ્ધતિ છે ને એની 3 રીત છે. મને એક રીત મેં તમે પ્યોર ગાણિતિક હતી એ તમને આગળ બતાવી નોંધમાં, એ કરવાની જ નથી. એ તમારે એક સ્ટેપ ગોખવાનું નથી. આ તો ત્રિપરિમાણનો ફેરફાર હોય અને ત્રિપરિમાણના ફેરફારની વાત આગળના ચેપ્ટરમાં પણ થોડીક આવશે. એ સમજાવવા માટે એ તમને ઓપરેટર ડેલ સમજાવ્યો, બરાબર. કે ડેલ એટલે ત્રિપરિમાણનો ફેરફાર x y z.
એ તમારે નથી કરવાની. આપણે બે એની સિવાયની સહેલી રીત છે ને એ કરવાની છે. પહેલી રીત છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલન ઉપરથી આ સંબંધ મેળવી શકાય. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ઉપરથી આ સંબંધ કેવી રીતે આવે? તો એની પહેલી રીત જુઓ. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન મેં તમને સૂત્ર લખાવ્યું હતું. આ ચેપ્ટરની શરૂઆતમાં જ હતું કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે V બરાબર શું થાય? તો કે સંકલન માઇનસ EdR cos θ. સૂત્ર આપણે લખ્યું છે આગળ. માઇનસ EdR cos θ. આ ચેપ્ટરની શરૂઆતમાં અથવા તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલનમાં વાત કરી છે. ધારો કે થીટા છે 0 એટલે cos θ અને cos 0 = 1 થઈ જાય. એટલે V બરાબર આપણને મળ્યું માઇનસ EdR. V બરાબર શું મળ્યું? માઇનસ EdR. ચલો, ઉપરના સમીકરણની બંને બાજુ એ r ની સાપેક્ષમાં વિકલન લેતા, આ ઉપરનું જે સમીકરણ છે ને એનું બંને બાજુ r ની સાપેક્ષમાં વિકલન કરી નાખો. તો r ની સાપેક્ષમાં વિકલન કરો એટલે શું થાય? હવે અહીંયા r ની સાપેક્ષ વિકલન કરો. ચલો, તો dv ના છેદમાં dr, આ જે સમીકરણ છે એનું r ની સાપેક્ષ વિકલન dv ના છેદમાં dr. અહીંયા સંકલન ઉપર તમે વિકલન લાગુ પાડો તો હું મેં નોંધ લખાવી છે, સંકલન ઉપર વિકલન લાગુ પાડવામાં આવે તો સંકલન દૂર થઈ જાય. કારણ કે સંકલન વિકલન એકબીજાની વિરોધક પ્રક્રિયા છે. કોઈ સંખ્યાને તમે 5 વડે ગુણીને પાછા 5 વડે ભાગો તો શું થાય? ગુણાકાર નાબૂદ થઈ ગયો. એકનો એક જ જવાબ આવે. એકને 5 વડે ગુણો ને 5 વડે ભાગી નાખો, એના જેવી વાત છે. આ ઈ હતો, ઈ નું સંકલન હતું r ની સાપેક્ષમાં. હવે r ની સાપેક્ષમાં ઈ નું વિકલન કરો એટલે શું વધ્યો? ઈ જ વધ્યો. માઇનસ એટલે માઇનસ કરવું પડતું, કાર્યનું ઋણ મૂલ્ય હતું એ પરથી માઇનસ. તો અહીંયા dv, અહીંયા v છે એ તો અચળ છે એટલે એનું વિકલન થાય r ની સાપેક્ષમાં, પણ ઈ નું સંકલન છે વિકલનને કારણે દૂર થઈ ગયું. તો dv ના છેદમાં dr બરાબર માઇનસ ઈ. માઇનસ ઈ ને કરતા બનાવો, માઇનસ ઈ ને કરતા બનાવો તો શું મળ્યું? dv ના છેદમાં dr. આ તો આપણે આગળના પ્રશ્નમાં કર્યું હતું. એટલે ઈ બરાબર માઇનસ dv ના છેદમાં dr. હવે યાદ રાખજો, જો આ ઉપરનું સમીકરણ છે ને, અહીં ધ્યાન આપો, સમીકરણ નંબર 1, ઈ કોનો સંબંધ છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમે જાણતા હો અને r ની સાપેક્ષમાં સંકલન કરો તો તમને વિદ્યુત સ્થિતિમાન મળે. વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, એમાંથી વિદ્યુત સ્થિતિમાન મેળવવું એટલે બહુ હેલી વાત છે. ડાયરેક્ટ સંકલન કરો એટલે મળી જાય, કારણ કે સદિશમાંથી અદિશ મેળવો હેલો. પણ અહીંયા સંબંધ કોનો છે? જુઓ, વોલ્ટેજ છે અદિશ છે. વોલ્ટેજ અદિશમાંથી તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એટલા માટે વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ ન મળે ને ઘટકો મળે. છતાં વ્યાપક સૂત્ર આવું છે કે ઈ બરાબર dv ના છેદમાં dr. એટલે ખરેખર તો કોલેજ પ્રમાણે એમ જ લખાય કે ઈ બરાબર ડેલ ઓફ v. ડેલ ઓફ v એટલે ગ્રેડિયન્ટ ઓફ v એમ થાય. પણ એ કોલેજ ફિઝિક્સ ની વાત છે, કોલેજમાં આવશો ત્યારે એની વાત કરીશું. કોલેજમાં આવો તો આવશો જ ને, બધા સારું ભણશો તો આવશો જ, બરાબર. નહીતર પછી ફિઝિક્સમાં કેટી આવે તો આવવાની વાત નથી હો દેવભાઈ. ધ્યાન રાખવું, લોકડાઉનમાં આપણું ડાઉન ન થઈ જાય. તો ઈ બરાબર માઇનસ dv ના છેદમાં dr. એટલે આ સૂત્ર કરીને તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ વોલ્ટેજનું r ની સાપેક્ષમાં વિકલન કરો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળે. પણ ડાયરેક્ટ ન થાય એટલે એના ઘટકો પણ પાડવા પડે. છતાં મારે એકાદ એમસીક્યુ તમને ગણાવું છું કે આનો ઉપયોગ કરીને દાખલાઓ એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરી શકાય તો વધારે ખ્યાલ આવશે. હવે બીજી રીત છે, જો ભાઈ થિયરી તો અહીં પૂરી થઈ ગઈ, પણ આ તો બીજી રીત છે. માનો કે તમે આ રીતે નથી કરવું, તમારે બીજી રીતે ગણતરી કરવી છે, આની બેનો સંબંધ મેળવવો છે વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્રનો, તો કેવી રીતે મળે? તો Q ને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરવા માટેનું કાર્ય કેટલું? માનો Q0 વિદ્યુત ભાર છે અને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવવું હોય તો કાર્યનું સૂત્ર શું? તો W બરાબર -FDR કરવું પડતું કાર્ય એટલે -FDR, પણ F બરાબર શું થાય? Q0 E થાય. W બરાબર શું મળ્યું? -Q0 EdR થયું. તો કાર્યનું સૂત્ર છે W બરાબર -Q0 EdR, બરાબર. સમીકરણ 1 તરીકે મૂકી દો. હવે વિદ્યુત સ્થિતિમાન તફાવતને કારણે કાર્યનું સૂત્ર શું છે? વિદ્યુત સ્થિતિમાન તફાવતને કારણે કાર્યનું સૂત્ર W બરાબર Q0 V2 - V1. પણ V2 - V1 એટલે શું થાય? વોલ્ટેજનો ફેરફાર થયો કે ન થયો? તો વોલ્ટેજનો ફેરફાર છે ડેલ્ટા V તરીકે લખાઈ શકાય કે ન લખી શકાય? એટલે W બરાબર Q0 ડેલ્ટા V લખાય એટલે dV લખાય. સમીકરણ 1 કાર્યનું સૂત્ર છે, સમીકરણ 2 પણ કાર્યનું સૂત્ર છે, બંનેને સરખાવો જોઈએ. Q0 કેન્સલ, -EdR બરાબર dV મળ્યું.
ઈને કરતા બનાવો તો ઈ બરાબર માઇનસ ડીવી ના છેદમાં ડીઆર. હું તમને વાત એટલી સમજાવું છું કે આ વ્યાપક સૂત્ર છે, પણ વ્યાપક સૂત્રમાંથી તમે ઘટકો મળે તો એ કામનું. પણ જ્યારે આપણે એમસીક્યુ ગણતા હોય ને ત્યારે કા એક્સ ઘટકની જરૂર પડે, કા વાય ઘટકની જરૂર પડે, કા ઝેડ ઘટકની જરૂર પડે. વ્યાપક સૂત્રની ડાયરેક્ટ જરૂર નથી પડતી. છતાંય વ્યાપક સૂત્ર વાળો તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો સોલ્યુશન કેવી રીતે આપી શકાય પછી એમસીક્યુ વાત કરશે, પણ આનું ભૌમિતિક અર્થઘટન જોઈ લે કે આનો મતલબ શું થાય. બીજું મેં તમને વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ લખાયો તો વોલ્ટ પ્રતિ મીટર. એ ક્યાંથી આવ્યો? તો વિદ્યુત ક્ષેત્રનું તમે પહેલા ચેપ્ટરમાં સૂત્ર ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર બરાબર એફ ના છેદમાં ક્યુ એટલે ન્યૂટન પ્રતિ કુલમ. પછી એક બીજું સૂત્ર તો કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર બિંદુવત માટે. બરાબર, એ બધા સૂત્રો હતા. પણ આ જે સમીકરણ છે એ આ જે સમીકરણ છે એ વોલ્ટેજના સ્વરૂપમાં છે. વિદ્યુત ક્ષેત્ર નવું સૂત્ર આપણને મળ્યું જેમાં વોલ્ટેજ ભાગ્યા અંતરનો ગુણોત્તર. બરાબર. તો ચલો, ઉપરનું સમીકરણ વિદ્યુત સ્થિતિમાનનો અંતરની સાપેક્ષમાં ફેરફાર દર્શાવે છે. તેથી તેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે. વિદ્યાર્થીઓ યાદ કરો, તમારે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની જગ્યાએ વોલ્ટેજ પ્રચલન એવો શબ્દ આવતો. તાપમાન પ્રચલન, વોલ્ટેજ પ્રચલન, આવું 11માં સૂત્ર ભણ્યા છો. તાપમાન પ્રચલન અને વોલ્ટેજ પ્રચલન, સોરી વેગ પ્રચલન. વેગ પ્રચલન ક્યાં આવે ખબર છે? તો માનો કે પાણીની કેનાલ હોય, એ કેનાલની અંદર તમે 5-6 હોડી અને તરતી મૂકી દો. એમાં 2 હોડી છે કાંઠાની નજદીક મૂકો, 2-3 હોડી છે એકદમ સેન્ટરમાં મૂકો, 1-2 ની બાજુમાં મૂકો. તો કોઈ પણ કેનાલની અંદર 5-6 હોડીઓને અંદર મૂકી દો. બરાબર, તો શું થાય? તો કે વચ્ચેની જે હોડી છે ને એ સૌથી વધુ વેગ કરશે. ટ્રાય કરી લેવાની કેનાલ હોય તો. અને કાંઠા પરની હોડી છે ને એ થોડી ધીમે ગતિ કરશે. એટલે આખી કેનાલમાં પાણીનો વેગ તો તમને સમાન દેખાય, ખરેખર સમાન ન હોય. જે કાંઠા બાજુનું પાણી છે ને એને કાંઠો જે પૃષ્ઠતાણ લગાડે, એટલે એ પાણી છે ને એ પૃષ્ઠતાણને કારણે થોડું ધીમે ધીમે ગતિ કરે. બરાબર. તમે મધની બોટલ ખાલી કરો, મધ ઘરે હોય ત્યારે મધ હોય તો મધની બોટલ ખાલી કરજો. ખાવા માટે નહીં, ખાલી આમ જોવા માટે, બસ પાછું કરી દેજો. તો મધની બોટલ તમે ખાલી કરો ને તો જોજો મધ જે બોટલમાં નીચેની સપાટી પર ચોટેલું હોય ને એ ચોટેલું જ હશે. મધ આમ બહાર ઉપરથી આમ આવશે, આમ સરકીને આવશે. બરાબર, આ મધ છે ને એ આમ સરકીને બહાર નીકળશે. નીચેનું જે ચોટેલું હશે ને બોટલમાં એ ચોટેલું જ રહેશે ઢક્કણ પાસે. જે બહાર નીકળશે ને ઉપરથી આવશે. કારણ કે જે બોટલ સાથે ચોટેલું રહેશે એનું પૃષ્ઠતાણ વધારે છે એટલે એનો વેગ ઓછો હોય. એની ઉપરનું જે છે એને સ્તરીય વહન કહેવાય. જે સ્તરીય વહનની વાત આવતી તમારે, એમાં તમારે રેનોલ્ડ અંકની વાત કરી. તરલના ગુણધર્મોનું જે ચેપ્ટર છે એમાં રેનોલ્ડ અંક આવતો, પછી શાંતા ગુણાંક આવતો. શાંતા ગુણાંકમાં તમારે વેગ પ્રચલન ડીવી ના છેદમાં ડીએક્સ એવું સૂત્ર આવતું. યાદ કરજો, વેગ પ્રચલન. વેગ પ્રચલન એટલે અંતર સાથે વેગનો ફેરફાર. સમય સાથે વેગનો ફેરફાર પ્રવેગ આપે, અંતર સાથે વેગનો ફેરફાર વેગ પ્રચલન આપે. એમ અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે વિદ્યાર્થીઓ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એટલા માટે એની ગણતરી આ રીતે અપાય. તો ઉપરનું સમીકરણ વિદ્યુત સ્થિતિમાનનો અંતરની સાપેક્ષ. ધ્યાન રાખજો, કોઈ પણ ભૌતિક રાશિ જ્યારે અંતરની સાપેક્ષમાં બદલાતી હોય ત્યારે પ્રચલન શબ્દ વપરાય. તાપમાન અંતરની સાથે બદલાય. માનો કે કોઈ દીવા પાસે તમે સળિયો ગરમ કરવા લઈ જાઓ તો સળિયાનો દીવા ઉપરનો છેડો છે ગરમ હોય અને બીજો તમારા હાથમાં પકડેલો છેડો છે કેવો હોય? ઠંડો હોય. તો તમે સળિયામાં જેમ દીવાથી દૂરના છેડા તરફ આવો એમ શું થાય? તાપમાન સાથે ઘટતું જાય. તાપમાન છે અંદર સાથે ઘટતું જાય. તાપમાનનો ફેરફાર એને તાપમાન પ્રચલન કહેતા, કે છેડા ઉપર તાપમાનનો ફેરફાર એટલે અંતર સાથે તાપમાનનો ફેરફાર, તો એ પ્રચલન કહેવાય. આમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત ક્ષેત્ર તે વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર આપે છે. તેથી વિદ્યુત ક્ષેત્રનું એકમ શું થાય? ચલો, વિદ્યુત ક્ષેત્રનું એકમ નક્કી કરો. આનો ડીવી એટલે વોલ્ટેજ અને ડીઆર એટલે અંતર, એટલે વોલ્ટ પ્રતિ મીટર અંતર છે. આ એકમ ખાસ અગત્યનો આપણે આગળ લખ્યો હતો, ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. એ બંને એકમો છે. હવેનું ભૌમિતિક અર્થઘટન જોઈએ તો માઇનસ શું કામ મૂક્યું? ખાસ ઉપરના સમીકરણમાં માઇનસ શું કામ આવે? ધારો કે ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થતી રેખાઓ 3 બતાવી છે. 3 રેખાઓ છે. એમાં વચ્ચેની રેખા ઉપર 2 બિંદુ આવ્યા છે, જેમાં એક બિંદુ છે એ છે અને બીજું બિંદુ છે બી છે.
હવે એ અને બી બિંદુમાંથી કયા બિંદુએ સ્થિતિમાન વધારે હોય? એ બિંદુ પાસે સ્થિતિમાન વધારે હોય અને બી બિંદુ પાસે સ્થિતિમાન ઓછું હોય. તો એ બિંદુ પર સ્થિતિમાન વધારે છે અને એ થી તમે બી તરફ જાઓ તો શું થાય? તો કે સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર તો એ થી બી ની દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો તમે ચાલો તો વોલ્ટેજમાં ઘટાડો થાય. ઈ વોલ્ટેજનો ઘટાડો એ વિદ્યુત ક્ષેત્રની દિશા કરતા વિરોધક છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલવાથી વોલ્ટેજ ઘટે છે. એટલે આ માટે તમારે ઋણ નિશાની મૂકવી પડે. વિદ્યુત ક્ષેત્ર અને ઘટાડો બંને પરસ્પર વિરોધક છે. બરાબર? વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે ચાલો તો હંમેશા વોલ્ટેજમાં શું થાય? ઘટાડો થાય. અને એ સ્વાભાવિક છે કે જેમ વિદ્યુત ભારથી તમે દૂર જાઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ તો આ દિશા એ થી બી દિશામાં છે. તમે એ થી બી દિશામાં ચાલ્યા જાઓ તો શું થાય? વોલ્ટેજમાં ઘટાડો થાય. તમે જે દિશામાં ચાલો છો એ દિશામાં વોલ્ટેજ ઘટે છે અને ઘટાડાનું વિકલન હંમેશા ઋણ હોય. એટલા માટે ઋણ નિશાની આવે છે. એની વાત કરીએ, આકૃતિમાં દર્શાવેલ બિંદુ પરથી કહી શકાય કે એ થી બી વચ્ચે ડીઆર જેટલું અંતર કાપતા વોલ્ટેજમાં થતો ઘટાડો એટલે ફેરફાર ડીવી જેટલો છે. તેથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઋણ લેવાય છે, જે દર્શાવે છે કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે છે. આ વાત થઈ. ચલો એટલા મુદ્દા પછી સાથે સાથે એમસીક્યુ ગણાવું. બરાબર? અને એમસીક્યુમાં એક સુધારો છે એટલે રકમમાં થોડું કરેક્શન કરજો. ચલો હવે હું 11માં તમારો દાખલા ગણ્યા છે વિકલન વાળા. બધા વિદ્યાર્થી નોટ અને પેન ખાસ રાખે અને રકમ લખીને રકમનો સુધારો લખે. કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત સ્થિતિમાન નીચેના સૂત્રોથી અપાય છે. માનો કે કોઈ વિસ્તાર છે ને વિસ્તારનું જે વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર છે, લખો V બરાબર 2R 3R². અહીં ભૂલથી 2R² છે ને 3R² એમ લખજો. 3R². V બરાબર 2R પ્લસ 3R² અપાય છે. તો બિંદુ 5 મીટર પાસે એટલે R બરાબર 5 મીટર. R બરાબર 5 મીટર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તમને વોલ્ટેજ આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. કઈ રીતે ગણી શકાય? તો E બરાબર આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગણવું છે, દિશા નથી ગણવી. એટલે માઇનસ પ્લસ આમાં જોવાની જરૂર નથી. માઇનસ એ તો ઘટાડો બતાવે છે. મૂલ્ય તો એ જે કરો એ જ વધે. બરાબર? તો મૂલ્યની ગણતરી કરતા ત્યારે માઇનસ નું મૂકો તો ચાલે. ચલો E બરાબર માઇનસ ડીવી ના છેદમાં ડીઆર અથવા તો ડીવી ના છેદમાં ડીઆર. V નું સૂત્ર આપ્યું છે કે નહીં? V બરાબર 2R 3R². ચલો R નું R ની સાપેક્ષનું વિકલન શું થાય? 1. એટલે અહીંયા 2 આવશે પહેલા સ્ટેપમાં. બીજામાં ઘાત આગળ આવે. બરાબર? એટલે 2 તરીને 6 અને પછી કેટલા આવ્યા? R વિધા એટલે 6R થશે. બરાબર? અહીંયા 3 લખો એટલે 6R. એટલે 6R કર્યું છે ને એટલે અહીં 3 કરવું પડે. 2R પ્લસ 3R², 6R. એમાં R બરાબર શું મૂકવાનું તમારે રહેશે? આવા જો 11માં દાખલા ગણ્યા હતા તમને કોઈ સ્થાનનું સૂત્ર આપ્યું હોય, પછી t બરાબર એટલા સમયે વેગ કેટલો અને એવું બધું, R બરાબર 5 મૂકો. 5 મૂકો એટલે આપને જવાબ મળી ગયો 32 વોલ્ટ પ્રતિ મીટર. નીટ માટે કે એમસીક્યુ માટે આ ટાઈપના પ્રશ્નો પૂછે છે. તમને વોલ્ટેજનું સૂત્ર આપે અને તમને વિદ્યુત ક્ષેત્રનું ગણવાનું કહે અને બિંદુનું સ્થાન આપી દે. તો આ રીતે તમને કદાચ લીથો કેવું લઈ ગયા હોય અથવા તો બીજા ચેપ્ટરનો લીથો એવું શક્ય છે તો અમુક એમસીક્યુ મોકલી છે. અમુક એમસીક્યુ હમણાં 2-3 દિવસ પહેલા મને ફોરવર્ડ કર્યા હતા. બરાબર? તો એ ટાઈપના જે એમસીક્યુ હોય એમસીક્યુ ખાસ સોલ્વ કરવા ટ્રાય કરજો. એ એમસીક્યુ માંથી તમને આઈડિયા આવશે કે કયું સૂત્ર લાગુ પાડવું. તો આ જે વાત છે એ આખી વાત આ મુદ્દાની હતી. 2.6 માં આ પહેલો વિભાગ છે એની વાત હતી. પણ 2.6 માં એક વિભાગ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એની વાત તો હવે કરવાની છે. બરાબર? એ પેલા કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય પૂછી લઈએ. પ્રશ્ન હોય તો raise your hand. કોઈ નહીં?
चलो तो आगे जाइए। प्रश्न नहीं तो पानी भाई कहीं सूता है केवं लागे छे? बीजा मुद्दानी बात करिए विद्यार्थियों। तमने ख्याल हो तो कि चैप्टर नंबर 1 में આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણ્યા હતા। જો તમારી સ્ક્રીન સામે આવ્યું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર બતાવવાની બે રીતમાં એક રીત છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને બીજી રીત છે સમસ્થિતિમાન પૃષ્ઠ એવો શબ્દ હતો। તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ હવે આપણે ભણવાનો છે। સમસ્થિતિમાન સમ એટલે હમ ખાવાના નહીં કોઈના, સમ એટલે સમાન મૂલ્ય। જો કે હમ ન ખવાય, ઘણી વખતે આપણે કોઈને હમ ખાઈ લેતા હોય પણ એ સારું નહીં, બરાબર। આપણે કામ નાના આડાવાળા કામ કરીને પછી હમ ખાઈ લેવાના, એમાં મમ્મી પપ્પાના તો ક્યારેય ન ખવાય, બરાબર। અને જો નપાવટ તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય તો ખાવામાં વાંધો નહીં। તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે સમ અને સ્થિતિમાન એટલે વોલ્ટેજ અને પૃષ્ઠ એટલે સમતલ। એવું સમતલ કે જે સમતલે વોલ્ટેજ સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય। અને એ સમસ્થિતિમાન પૃષ્ઠની મદદથી પણ તમે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી શકો। તો સમસ્થિતિમાન પૃષ્ઠથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બતાવી શકાય? એમાં બુકની અમુક આકૃતિઓ છે, એ આકૃતિઓ આ રહી, પછી તો બુકમાં તો આ બીજી પણ બધી આકૃતિ આપી, આ તંત્ર માટેની આકૃતિ આપી છે, આ બધી આકૃતિ આપી છે। એટલે આખી સળંગ થીરીને હું બે વિભાગમાં વિભાજિત કરી દઉં છું, બરાબર। સમસ્થિતિમાન પૃષ્ઠનો આખી સળંગ 4 માર્ક્સનો પ્રશ્ન છે। તમને એમ જ પૂછે ટૂંકનો અંત લખો સમસ્થિતિમાન પૃષ્ઠ, તો તમારે આ બંને પ્રશ્નો છે ને કમ્બાઈન કરીને લખવા પડે અહીંયાથી અહીંયા સુધી આકૃતિઓ સહિત। એટલે આપણે થોડોક વિભાગ કરી દઉં છું 2 માર્ક્સ માટે। તો એનો પહેલો પ્રશ્ન છે આ રીતે, સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। તો કે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાની બે રીત છે, એમાંની પહેલી રીત છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને બીજી રીત છે સમસ્થિતિમાન પૃષ્ઠ। હવે સમસ્થિતિમાન પૃષ્ઠ શું? તો ખાસ વ્યાખ્યા લખતા જજો મારી સાથે। લખો, વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં જે બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, તે બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે। સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે। જો વ્યાખ્યા રિપીટ કરું છું, વિદ્યુત ક્ષેત્રવાળા વિસ્તારમાં જે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક, એટલે એક કલ્પના છે, જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કલ્પના હતી એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એક કલ્પના છે, પણ ક્યારની? તો કે સમાન વોલ્ટેજ વાળા બિંદુમાંથી પસાર થતું સમતલ પૃષ્ઠ એટલે સમતલ, એવું પૃષ્ઠ અથવા તો એવું બિંદુ કે જે સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતું હોય, બરાબર। તો એ વાત અહીંયા છે। તો બુકની નોટ્સ તમારી સામે છે। ઉપરની વ્યાખ્યા દર્શાવે છે કે જો આગળ લખતા રહે, ઉપરની વ્યાખ્યા દર્શાવે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય। તમે એમ કહો કે ભાઈ આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, દાખલા તરીકે માનો કે આ પેડ છે,
આ પેડ છે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે ગણી લઈએ. તેમાં જેટલા બિંદુ આવ્યા છે ને બધા બિંદુ એ વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. તો જ એને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. નહીંતર સમસ્થિતિમાન પૃષ્ઠ ના ગણી શકાય. એટલે કલ્પના કરવાની છે, પણ સમાન વોલ્ટેજ વાળા બિંદુઓની કલ્પના એમ પણ કહેવાય. આગળ વાત કરીએ. તેથી સમસ્થિતિમાન પૃષ્ઠ પર ટેસ્ટ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે કાર્ય શૂન્ય થાય. એટલે આ ભાઈ બે બિંદુઓ જે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર હોય તો કાર્ય શૂન્ય થાય. શું કામ? કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો કે સમાન વોલ્ટેજ વાળું પૃષ્ઠ. અને સમાન વોલ્ટેજ વાળા પૃષ્ઠમાં તમે કોઈ પણ ટેસ્ટ વિદ્યુતભારને ગતિ કરાવો તો વોલ્ટેજ સમાન હોય તો વોલ્ટેજનો તફાવત શૂન્ય થાય, તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય થાય, તો કાર્ય 0 થવાનું છે. એ પણ વાત છે. હવે આકૃતિઓ આપી છે, એમાં એક નિયમિત વિદ્યુત ભાર, એટલે હું તમને એક આ આકૃતિ વાત કરું. માનો કે આ કોઈ ધન વિદ્યુત ભાર, અહીંયા માનો કે ધન વિદ્યુત ભારિત સપાટી, અહીંયા પ્લસ 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 એમાં ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારિત કોઈ પ્લેટ છે, બરાબર. હવે પ્લેટમાંથી નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બહાર નીકળે છે. તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે એ બતાવવા માટે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો દર્શાવી છે. હવે એમાં આ બિંદુ P ની વાત કરો. આ બિંદુ P છે, એમાં આ બિંદુ Q છે. તો P ને Q બિંદુ એ માનો કે વોલ્ટેજ સમાન છે. P ને Q બિંદુ વોલ્ટેજ કેવા છે? સમાન છે. એટલે વોલ્ટેજ સમાન છે એટલે એમાંથી પસાર થતો એક પૃષ્ઠની કલ્પના કરી, એનું આપણે ચોરસ દોર્યું, લંબચોરસ બતાવ્યું. ધારો કે P ને Q બિંદુ પાસે જે પૃષ્ઠ તમે લંબચોરસ દોર્યું છે અને એ લંબચોરસ પાસે વોલ્ટેજ છે VA જેટલા. કેટલા? VA. XYZ વેલ્યુ જે હોય પણ VA એટલે બધાના સમાન છે. P બિંદુ પાસે, વચ્ચેના બિંદુ પાસે કે Q બિંદુ પાસે, બધા બિંદુઓ પાસે વોલ્ટેજ VA છે. એટલા માટે આ જે સમતલ દોરાણું એ સમતલને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. કે સમાન વોલ્ટેજમાંથી પસાર થતું તમે પૃષ્ઠની કલ્પના કરી. હવે માનો કે તમે આ વિદ્યુત ભારથી થોડા દૂર ખસો, આ બિંદુ પાસે આવ્યા, P ડેશ Q ડેશ, અને P ડેશ કીધો, Q ડેશ કીધો. તો P ડેશ ને Q ડેશ પાસે તમે આવો તો P પાસે જે વોલ્ટેજ હતા એના કરતા અહીંયા વોલ્ટેજ ઘટી જાય, કારણ કે વિદ્યુત ભારથી તમે દૂર ગયા, નો ડાઉટ ઘટી જાય. પણ અહીંયા આ બિંદુ પાસે કે એટલે માનો કે અહીંયા વોલ્ટેજ VA હતા એની જગ્યાએ અહીંયા વોલ્ટેજ VB છે. અહીંયા VB છે, 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 બધી જગ્યાએ VB છે. એટલે બધી જગ્યાએ વોલ્ટેજ VB છે ને એમાંથી પસાર થતું તો ફરીથી કલ્પના કરો તો ફરીથી બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એનાથી હજુ તમે દૂર જાઓ તો P ડબલ ડેશ Q ડબલ ડેશ એ રીતે અલગ અલગ બિંદુઓના માટે માનો કે હજુ દૂર ગયા તો ત્યાં વોલ્ટેજ VC છે. અહીંયા બધા બિંદુઓ વોલ્ટેજ VC જેટલા સમાન છે. ભલે VA કરતા VB કરતા ઓછા હોય પણ આ બિંદુઓ માટે સમાન છે. એમાંથી પસાર થતા ચોરસની કલ્પના કરો તો પણ એ શું થયું? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે આપણી પાસે VA પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, VB પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને VC પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. પણ ત્રણે જુદા જુદા છે. ત્રણેય પૃષ્ઠ પરના પોતપોતાના વોલ્ટેજ સમાન છે. એટલે એવું સમતલ કે જે સમતલમાં દરેક બિંદુએ વોલ્ટેજ સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે આના ઉપરથી તારણ એવું મળ્યું કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે હોય. કેવું હોય? લંબ રૂપે. જો વિદ્યુત ક્ષેત્ર રેખા અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ બીજાના લંબ રૂપે છે. બીજું, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નિયમિત હોય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ એક ચોરસ અથવા લંબચોરસ સમતલ મળે, વક્ર સમતલ નો મળે. બરાબર? સમતલ જ મળે, સીધું સમતલ મળે, વક્ર સમતલ નહીં મળે. એક આમ એકદમ સ્ટ્રેટ સમતલ મળે, સ્ટ્રેટ એજ. ઉપરના આકૃતિમાં દર્શાવેલા સ્થિતિમાન પૃષ્ઠ ABC માટે VA સૌથી મોટું છે, VB સૌથી નાનું છે અને VC સૌથી એનાથી નાનું છે. પણ VP બરાબર VQ. VP બરાબર VQ શું કામ? કારણ કે P ને Q એક જ પૃષ્ઠ ઉપર આવ્યા છે એટલે વોલ્ટેજ સમાન હોય. જ્યારે A, B ને C જુદા જુદા પૃષ્ઠ ઉપર છે એટલે વોલ્ટેજ જુદા જુદા છે. બરાબર?
આ વાત થઈ. આગળની વાત, હવે અગત્યની વાત એ છે કે પૃષ્ઠ ઉપરથી તમારે MCQ કેમ ઉકેલવાના, દાખલાઓ કેમ ઉકેલવાના, એના માટેની અલગ અલગ આકૃતિઓ છે ને એ હું તમને સમજાવું છું કે કઈ આકૃતિનો મતલબ કેવી રીતે થાય. તો એ મેં તમને બીજા પ્રશ્ન તરીકે લખાવ્યો છે. બીજો પ્રશ્ન આ રીતે કન્ટિન્યુ, પછી આપણે આના વધારાના કઈ ડાઉટ હોય તો એની આપણે વાત કરીશું. એ સમય વધશે તો એકાદો જોક્સ વાળી કહીશું, એકાદો જોક્સ તો દેવભાઈ કહે આપણને. બિંદુવત વિદ્યુત ભાર માટે તથા પ્લસ પ્લસ ઓબ્લિક માઇનસ માઇનસ તથા પ્લસ માઇનસ ઓબ્લિક માઇનસ પ્લસ વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો તથા તેનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય કે પછી પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ એટલે સજાતિનું તંત્ર હોય કે પછી માઇનસ પ્લસ કે પ્લસ એટલે કે વિજાતિનું તંત્ર હોય, તેના પૃષ્ઠ કેવી રીતે દોરી શકાય એની વાત કરવી છે. ચલો, બિંદુવતનું પૃષ્ઠ શું થાય? તો બિંદુવતની આકૃતિ છે ને તમારી બુકમાં પેલા એક બતાવી છે, આપણે જોઈ લઈએ. તમારા કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે. આકૃતિ નંબર 2 જુઓ. ધન વિદ્યુત ભાર છે, એમાંથી બહાર નીકળતી રેખાઓ આપણને દેખાય છે. ધન વિદ્યુત ભારની બહાર નીકળતી રેખાઓ આ છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે બતાવી ધન વિદ્યુત ભાર માટે. હવે માનો કે એ જે ધન વિદ્યુત ભાર છે એના માટે પૃષ્ઠ દોરવા હોય તો પૃષ્ઠ આવી રીતે દોરી શકાય, આવી રીતે દોરી શકાય. હવે એના પૃષ્ઠ કેમ વક્રાકાર છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો સીધે સીધી છે, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર નથી, અસમાંતર છે. જો પરસ્પર અસમાંતર છે. આમ નિયમિત છે પણ આ બંને રેખાઓ સમાંતર નથી, એટલે એનું આ પૃષ્ઠ વક્ર આવે. એટલે વક્ર કેમ આવે? કે વક્ર માટે હવે આ બંને આકૃતિને કમ્બાઈન કરો ને તો તમને સમજાશે કે વક્ર કેવી રીતે આવે. તો એ જો હું કમ્બાઈન કરીને તમારી આગળ મૂકેલી છે ઝેરોક્સમાં, તો બંને આકૃતિ કમ્બાઈન ભેગી કરી. ચલો, આમાં વિદ્યુત ક્ષેત્ર રેખા પણ આવી ગઈ, પૃષ્ઠ પણ આવી ગયું. ચલો, બિંદુ P પાસે આવો તો બધા બિંદુ P પાસે નજર નાખો. એવું હોય તો આકૃતિને તમે ઝૂમ કરજો. તો બિંદુ P પાસેથી રેખા પસાર થાય છે, બિંદુ Q પાસેથી પણ રેખા પસાર થાય છે. બિંદુ P પાસે જે વક્ર બન્યું, આ પૃષ્ઠ બન્યું, ત્યાં આ રેખા કેવી છે? લંબરૂપે છે કે નહીં? Q પાસે પણ રેખા કેવી છે? લંબરૂપે છે કે નહીં? હવે બિંદુ P વિદ્યુત ભાર છે જેટલા અંતરે છે એટલા જ અંતરે આ બીજો બિંદુ આવે, આ ત્રીજો બિંદુ આવે, ચોથો બિંદુ આવે, પાંચમો બિંદુ આવે, છઠ્ઠો. દરેક બાજુએ બધા બિંદુ એક સરખા અંતરે લ્યો તો એક સરખા અંતર માટે KQ ના છેદમાં R સૂત્ર પ્રમાણે, સૂત્ર છે KQ ના છેદમાં R. એક સરખા અંતરે દરેક બિંદુ પાસેના વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. એટલે બિંદુવત વિદ્યુત ભાર નું બિંદુ P ની જેમ બીજા પણ બિંદુ એટલા અંતરે આવેલા હોય તે ત્યાં વોલ્ટેજ સમાન હોય. જો મારો હાથમાં કર્સર ફરે છે એ રીતે આ બધા જ બિંદુ ઉપર વોલ્ટેજ સમાન હોય. એમાંથી પસાર થતું પૃષ્ઠ ની કલ્પના કરો તો બિંદુ P પાસેનું સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ ગયું. હવે Q પાસે આવો તો Q પાસે વોલ્ટેજ ઘટશે કારણ કે દૂર જતા રહ્યા. એમ Q પાસે જ બીજા એની જોડના બીજા અમારો આ જે હાથ ફરે છે એ રીતે તમે બિંદુઓ વિચારો, બધા અલગ અલગ. બધા જ બિંદુઓ એક સરખા અંતરે છે અને બધા જ બિંદુઓ એક સરખા અંતરે હોવાથી બધા બિંદુઓ પાસે વોલ્ટેજ પણ એક સમાન છે ભાઈ. તો P અને Q બરાબર, P પાસે પોતાનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને Q પાસે પોતાનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે પણ બંને અલગ અલગ કહેવાય કારણ કે બે પાસે વોલ્ટેજના મૂલ્યો જુદા છે. પણ આ પૃષ્ઠ ઉપરના બધા બિંદુઓ માટે સમાન વોલ્ટેજ હોય અને આ પૃષ્ઠના બધા બિંદુઓ માટે સમાન વોલ્ટેજ, પણ આ બેમાં વોલ્ટેજ જુદા જુદા હોય. બરાબર, આપણે તો જે સમાન વોલ્ટેજ હોય એમાંથી પસાર થતું પૃષ્ઠ દોરવામાં આવે એને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણવાનું છે. તો બિંદુવત વિદ્યુત ભાર હોય, માઇનસ હોય કે પ્લસ હોય, એની હંમેશા પૃષ્ઠ કેવું હોય? વક્રાકાર હોય. કેવું હોય? વક્રાકાર. આવું તારણ નીકળ્યું. તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P અને Q જુદા જુદા અંતર જુદા જુદા સ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા છે. બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન KQ ના છેદમાં R હોવાથી તેથી અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે.
પણ એક સરખા અંતર માટે વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે. એક સરખા અંતર માટે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? સમાન મળે છે. આકૃતિ પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે, આ મુદ્દો ખાસ લખજો, એક મુદ્દો નોંધ તરીકે લખી નાખો. વિદ્યુત ક્ષેત્ર રેખા પૃષ્ઠને હંમેશા લંબ રૂપે હોય. વિદ્યુત ક્ષેત્ર રેખા પૃષ્ઠને હંમેશા લંબ રૂપે હોય. હવે માનો કે સજાતિ કે વિજાતિનું તંત્ર હોય તો વિદ્યુત ભાર કેવી રીતે આવે, બરાબર? એ આપણે ગણવું છે. તો એના માટે હું માનું છું ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ પહેલા એક સૂત્ર તમે રફમાં લખો, એના આધારે આપણે લોજિક મૂકીશું. તમે રફમાં એક સૂત્ર લખો, ડીવી બરાબર ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈડીઆર. આગળ સૂત્ર હતું ને એ પરથી ઈ બરાબર શું હતું? ડીવી ના છેદમાં ડીઆર. એમાંથી ઈ ને કરતા બનાવો, ડીવી ને કરતા બનાવો, ડીવી ને કરતા બનાવો એટલે શું થયું? ડીવી બરાબર ઈડીઆર એવું સૂત્ર બનશે. ડીવી બરાબર ઈડીઆર આવું સૂત્ર બને. એ અત્યારે રાખી મૂકો. હવે એ સૂત્રમાં જો ડીવી એટલે વોલ્ટેજ, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડીઆર એટલે અંતર. તો ચલો હવે ઈ અને ડીઆર નો ગુણાકાર, ઈ અને ડીઆર નો ગુણાકાર કરીને તમને વોલ્ટેજ મળે છે. જો બુકમાં જોતા જાઓ, ઈ અને ડીઆર નો ગુણાકાર કરીને તમને વોલ્ટેજ મળે છે, બરાબર? આ સૂત્ર એના જેવું થયું. એની નીચે એક સૂત્ર લખો, 10 બરાબર 5 ગુણ્યા 2. આ નીચે લખો 10 બરાબર 5 ગુણ્યા 2. તો હવે તમારે 10 જોતા હોય તો બીજું શું કરાય? 5 ગુણ્યા 2 કરો તો 10 મળે, અને 2 ગુણ્યા 5 કરો તો પણ શું મળે? 10. ટૂંકમાં એક ભૌતિક રાશિ વધારો ત્યારે બીજી ઘટાડવી પડે છે. હેલો, કોણ બોલે? ના ના, ક્લાસમાં પછી ફોન કરો. તો જો હવે ધારો કે પ્લસ અને માઇનસ નું તંત્ર હોય, તમારી પાસે સૂત્ર છે 5 ગુણ્યા 10 કે 10 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 5 બરાબર 10 મળે. એક મૂલ્ય વધારો તો બીજું મૂલ્ય ઘટાડવું પડે. સમસ્થિતિમાન પૃષ્ઠમાં વોલ્ટેજ કેવા રાખવા પડે? સમાન રાખવા પડે. વોલ્ટેજ સમાન રાખવા હોય, બરાબર, અને વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્ર તમે ઘટાડો તો અંતર વધારવું પડે કે નહીં? જો વોલ્ટેજ તમારે V બરાબર સૂત્ર શું છે? E ગુણ્યા R. તો વોલ્ટેજ તમારે ફિક્સ રાખવા, સમ એટલે વોલ્ટેજ ફિક્સ રાખવા છે. હવે તમે વિદ્યુત ક્ષેત્ર વધારો તો શું ઘટાડવું પડે? અંતર. વિદ્યુત ક્ષેત્ર વધારો તો શું ઘટાડવું પડે? અંતર. અને સામે વિદ્યુત ક્ષેત્ર ઘટાડો તો અંતર વધારવું પડે. એટલે જો વિદ્યુત ક્ષેત્ર વધતું હોય તો અંતર ઘટાડવું પડે, અને અંતર વધતું હોય તો વિદ્યુત ક્ષેત્ર ઘટાડવું પડે. બેમાંથી એક વધારો તો એકને ઘટાડવું પડે, તો જ તમને વોલ્ટેજ ફિક્સ મળે. બે વધારો તો વોલ્ટેજ વધી જાય, અને બે ઘટાડો તો વોલ્ટેજ ઘટી જાય. વોલ્ટેજ નો બદલવા દેવો હોય તો બેમાંથી એક ભૌતિક રાશિને ફિક્સ રાખવી પડે. એ પ્રમાણે ધ્યાન આપો. વિજાતિ વિદ્યુત ભાર હોય તો વિજાતિ વિદ્યુત ભારમાં શું થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પ્લસ થી માઇનસ બાજુ ખેંચાય. વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ થી માઇનસ બાજુ ખેંચાય એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધે. જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધે એ વિસ્તારમાં વોલ્ટેજ પણ વધે, અને વોલ્ટેજ વધે છે એટલે અંતર ઘટાડો, એટલે વોલ્ટેજ તો સોરી ઘટાડવું ને, વોલ્ટેજ તો ફિક્સ જ છે. વોલ્ટેજ ફિક્સ છે, વોલ્ટેજ ફિક્સ રાખવું છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર વધે છે તો તમારે શું ઘટાડવું પડે? અંતર ઘટાડવું પડે. એટલે જો આ વિદ્યુત ભારથી અંતર ઘટી ગયું,
અંદરની બાજુએ રેખાઓ નજદીક નજદીક આવે એટલે અંતર ઘટાડી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે તો અંતર ઘટાડવું પડે તો જ તમને વોલ્ટેજ સમાન મળે. હવે બહારની બાજુએ જુઓ તો બહારની બાજુએ શું છે, વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર તમારે ઘટાડો તો શું કરવું પડે, અંતર વધારવું પડે. એટલે અંતર વધારવું પડે, બહારના જે સર્કલ છે પૃષ્ઠ એમાં અંતર વધી ગયા. એટલે વિજાતીય વિદ્યુતભારનું તંત્ર હોય તો વિદ્યુતભારની વચ્ચેના વિસ્તારમાં પૃષ્ઠની ગીચતા વધે. ટૂંકમાં જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એ વિસ્તારના પૃષ્ઠની ગીચતા વધે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય ત્યાં અંતર વધારવું પડે. અંતર વધારો એટલે પૃષ્ઠની ગીચતા ઘટે. આ લોજિક થયો બરાબર. તો વિજાતીય વિદ્યુતભાર માટે આ રીતે મળશે. હવે સહજાતીયમાં શું થાય, સહજાતીયમાં શું થાય, અને સહજાતીય વિદ્યુતભાર છે તો બંને વચ્ચે શું હોય, અપાકર્ષણ. અપાકર્ષણ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઘટે કે વધે, વિદ્યુત ક્ષેત્ર ઘટે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો શું કરવું પડે, અંતર વધારવું પડે. એટલે પૃષ્ઠના અંતર વધારી દીધા, એટલે અંદરના પૃષ્ઠ પકતા થઈ ગયા. બહારના વિસ્તારમાં શું થાય, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી અપાકર્ષિત થઈને કઈ બહારની બાજુ ફેલાય. બહારની બાજુ ફેલાય એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ પ્રબળ બને. વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ પ્રબળ બને તો શું ઘટશે, અંતર ઘટશે. જો મેં તમને લખાય V બરાબર E ગુણ્યા dr. જો E વધારો તો E વધારો ત્યાં dr ઘટાડવો પડે, અને E ઘટે ત્યાં dr વધારવો પડે. તો અહીંયા E માં શું થાય છે, અંદરની બાજુએ E માં ઘટાડો થાય એટલે dr વધારવો પડ્યો. dr વધારવો પડ્યો એટલે પૃષ્ઠ છે એ મોટા થઈ ગયા. બરાબર, એ પૃષ્ઠ છે એ મોટા થઈ જાય છે. એટલા માટે હવે તમારી બુકમાં જોવા જઈએ તો તમારી બુકમાં એવી રેખાઓ નથી બતાવી, ડાયરેક્ટ આવા પૃષ્ઠ મૂક્યા છે. જો આ રીતે પૃષ્ઠ મૂક્યા છે. રેખા વગર તો તમને ખબર કેમ પડે. એમાં પછી આ આકૃતિ બતાવ બરાબર છે કે વિજાતીય વચ્ચે શું થાય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘટે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો ગીચતામાં શું થયો, ઘટાડો. તમારે એટલું યાદ રાખવાનું, જ્યાં વિદ્યુત ક્ષેત્રની ગીચતા વધારે હોય ત્યાં પૃષ્ઠની ગીચતા વધે. હવે આમાં તમને શું પૂછે છે, અહીંયા તમને પ્લસ પ્લસ નો આપે, આવી આકૃતિ આપી દે અને અહીંયા બે બિંદુ બતાવી દે. અહીંયા Q બતાવી દે, અહીંયા Q બતાવી દે. અહીંયા Q1 બતાવે, અહીંયા Q2 બતાવે. પછી તમને પૂછે કે Q1 અને Q2 માંથી કોણ ધન વિદ્યુત ભારે છે, કોણ ઋણ વિદ્યુત ભારે છે, બંને ધન વિદ્યુત ભારે છે, બંને ઋણ વિદ્યુત ભારે. એવા MCQ આકૃતિ પરથી પૂછે છે પૃષ્ઠની. એમાં પ્લસ પ્લસ નો આપે, તમારે નક્કી કરવું પડે કે આ પ્લસ પ્લસ ની આકૃતિ છે અને આ આકૃતિ માઇનસ પ્લસ ની છે. અહીંયા થોડી ભૂલ થઈ છે પ્રિન્ટિંગમાં, અંદરની બાજુએ આ અને ગીચતા છે ને ઘેરાયેલી બતાવવાની હોય, પણ એ થોડુંક પ્રિન્ટમાં નથી આવ્યું એટલે થાય. એટલે તમે આખું આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ સમજ્યા વગર સીધે આકૃતિ સમજવા ટ્રાય કરશો તો લોચે ચડશો, ખબર નહીં પડે આકૃતિ કેવી રીતે આવે છે. બરાબર, એટલે થોડુંક એ રીતે જોવાનું. બીજી તમને આની ટેકનિક આપું, માનો આ વગર તમારે બીજી રીતે તમારે જોવું હોય કે ભાઈ આ ગીચતા કેમ વધી કે કેમ ઘટી, તો એ ધ્યાન આપો. અહીંયાથી રેખા ખેંચાઈને અહીંયા જાય છે. મેં તમને નોંધ લખાવી કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય. તો આ રેખાઓ છે ને, અહીંથી આ બધી રેખાઓ જો પૃષ્ઠને લંબ રૂપે છે, એ તમે પૃષ્ઠ નજીક દોરો ને તો જ શક્ય બને, નહીતર એ શક્ય ના બને. બહારના પૃષ્ઠ છે એને તમારે મોટા દોરવા પડે. બહારના પૃષ્ઠમાં મોટા દોરો ને ફેલાયેલા મોટા, તો જ તમે બતાવી શકો કે રેખા એને લંબ રૂપે, નકર લંબ રૂપે બતાવી જ ના શકાય. એવી રીતે આમાં પણ એમ જ થાય કે આ બાજુ છે એ રેખાઓ લંબ છે એટલે નજીક બતાવી શકો, પણ અહીંયા તમારે લંબ રૂપે દોરવા માટે આને તમારે બહાર આમ ફેલાય આમ કરવી પડે દૂર. બરાબર, તો રેખાઓ છે એ છૂટી હોય તો તમારે પૃષ્ઠને પણ છૂટા કરવા પડે, તો જ તમે લંબ રૂપે બતાવી શકો, બાકી બતાવી ન શકો. એટલે રેફરન્સની આકૃતિ પરથી મેં તમને આ આકૃતિમાં એક એક્સ્ટ્રા દોરાવ્યું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ સાથે બતાવવાની. તમારે તારણ એટલું યાદ રાખવાનું છે. તો ભૌમિતિક અર્થઘટન કરીને આપણે પૂરું કરીએ પીરિયડને. ઉપરની બંને આકૃતિમાંથી કહી શકાય કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તે વિસ્તારની પૃષ્ઠની ગીચતા કેવી હોય, વધારે. બસ એટલું યાદ રાખવાનું. જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ત્યાં ગીચતા પ્રબળ. જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય તે વિસ્તારમાં પૃષ્ઠ પણ કેવો હોય, છૂટા હોય. આમાં વધુ ગીચતા વાળું સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠવાળા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે અને ઓછા ગીચતા વાળા પૃષ્ઠવાળા વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. તમને ખાલી આવી આકૃતિ આપી હોય, આવી આકૃતિ આપી છે તો સમજો વધુ ગીચતા વાળું પૃષ્ઠ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય
અને ઓછી ગીચતા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. એટલે આમાં પ્લસ પ્લસ માં ખબર જ છે, આપણે આકૃતિ દોરી ત્યારે પ્લસ પ્લસ માં બે વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના કારણે રેખાઓ બે દૂર ભાગે એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા હોતી નથી. મેં તમને વિદ્યુત ક્ષેત્ર રેખાની આકૃતિનું તંત્ર દોષ બતાવ્યું હતું, એમાં પણ આકૃતિ આપણે દોરેલી છે, જો તમારી સામે આગળ મૂકું છું. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તંત્ર માટેની આકૃતિ દોરેલી હશે, નહીં હોય તો કાંઈ નહીં, નથી છે તો ખરા, પણ હવે અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતી. પેલા ચેપ્ટરમાં કંઈક આગળ હશે, વિદ્યુત ક્ષેત્રનો મુદ્દો હતો ત્યાં, ત્યાર પછી આ ભૂલી ગયો. આકૃતિ તો કંઈક આવે છે પ્લસ પ્લસ માટે, ભૂલી ગયો સર. આ આકૃતિ છે, પણ જે પ્લસ પ્લસ ની માઇનસ માઇનસ ની આકૃતિ હોય ને એ કદાચ નથી, પણ તમારી બુકમાં કદાચ કંઈ લખાયું હોય તો વાંધો નહીં, એની કઈ જરૂર બી નથી. તો આ જે વાત ચાલી 2.6, એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીતર પછી આપણે પૂરું કરીએ. હા બોલો, વેકરિયા કે હા સર, ઓલો એમસી જો ફરીથી સમજાવો તો ડીવી ના છેદમાં ડીઆર એટલે થાય. તારો અવાજ ટુકડે ટુકડે આવે છે અમને, વાંધો નહીં. જો એમસીક્યુ એમસીક્યુ માં વિકલન છે ભાઈ, હું સમજાવવાની વાત છે. 11માં વિકલન કરી ગયા છો. આ v ની કિંમત મૂકો, આમાં v ની કિંમત મૂકો એટલે શું થાય? E બરાબર dv ના છેદમાં dr, એમાં v બરાબર 2r અને 3r² સુધારો કરવાનો હતો. તો વિકલન છે બે માં લાગે, r નું r ની સાપેક્ષમાં વિકલન શું થાય? 1 એટલે 2 આવ્યા. પછી 3r² માં 3 બહાર કાઢો અને r² નું r ની સાપેક્ષમાં વિકલન, r² નું r ની સાપેક્ષમાં વિકલન ઘાત આગળ આવે એટલે 2r થાય. 3r ગુણ્યા 2r, 3 ગુણ્યા 2r એટલે શું થઈ જાય? 6r. એ રીતે આવે. એટલે રકમમાં 2 છે ને 3 કરવાના છે ભાઈ, એટલે એ નથી આવતું. બાકી સિમ્પલ વિકલન છે, r ની સાપેક્ષમાં ઘાત આગળ લેવાની અને એક ઘાત માઇનસ કરવાની. આમાં ઘાત આગળ લેવાની એટલે એક r ની એક ઘાત છે એટલે એક જ આવે, એ રીતે છે. t ની સાપેક્ષે કરતા એમાં r ની સાપેક્ષ હતા, એમાં શું મોટી વાત છે? r નું સમીકરણ છે અને આ બધા સમીકરણ તમને r માં જ આપશે. કોઈમાં x આપે તો x ની સાપેક્ષમાં કરવાનું, y આપે તો y ની સાપેક્ષમાં, r આપે તો r ની સાપેક્ષમાં કરવાનું. ચલો, એ સિવાય કોઈ વિદ્યાર્થી? 1 મિનિટની વાર છે હવે ક્લાસ પૂરો થવામાં. લેક્ચર ચાલુ છે સાહેબ, લેક્ચર ચાલુ. હેલો ઓલો 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 આપણે અહીં પૂરું કરીએ. બાય બાય. જોક્સ આપણો પેન્ડિંગમાં રહેશે.